આજના વિડીયોને જોયા વગર અધૂરો મૂકતા નહીં, કારણ કે આજનો વિડીયો એ ફક્ત વિડીયો નથી પણ નોલેજથી ભરપૂર, નોલેજથી સભર આ વિડીયો થવાનો છે. એટલા માટે આ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો, કારણ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ કીધું છે કે જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતી તે સમાજ ક્યારેય ઇતિહાસ બનાવી નથી શકતી. આજકાલ એક મૂવી ખૂબ ધૂમ મચાવી રહી છે, છાવા, અને ધૂમ મચાવી જ જોઈએ. તો આ છાવા મૂવીની ચર્ચા તો જરૂરથી થવી જ જોઈએ. પરંતુ એક બીજી વાત, છાવા મૂવીની અંદર અમુક બાબતોને છોડી દેવામાં આવી છે. તે બાબતોને છાવા મૂવીની અંદર દર્શાવવામાં આવી નથી, અને તે જાણવું એ આપણા માટે ખૂબ જરૂરી છે. છત્રપતિ સંભાજી મહારાજને તમામ લોકો જાણે છે. જે નહોતા જાણતા તે લોકોએ છાવા મૂવી જોઈ અને તે લોકોને ખબર પડી કે છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજ એ કેવા શૂરવીર હતા. શરીરના ટુકડા ટુકડા કરી નાખ્યા, તેમ છતાંય છત્રપતિ સંભાજી મહારાજ તૂટ્યા નહોતા. એટલે આવા શૂરવીર યોદ્ધાઓની કોઈ મૂવી બને છે તો એને જરૂરથી જોવી જોઈએ. એમાં કોઈ બે મત નથી. વાત જાણે એમ છે કે ક્રૂર શાસક ઔરંગઝેબ દ્વારા છત્રપતિ સંભાજી મહારાજને પોતાની જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. તે સમયે છત્રપતિ સંભાજી મહારાજ ઉપર અનેક પ્રકારની યાતનાઓ એના દ્વારા કરવામાં આવી, પરંતુ આખરે તેઓએ છત્રપતિ સંભાજી મહારાજનું મસ્તક કાપી નાખ્યું અને તેઓના શરીરના ટુકડા ટુકડા કરી અને ભીમા નદીની અંદર વહાવી દીધા. અને એક જાહેરનામું બહાર પડાયું, જે જાહેરનામા મુજબ જો કોઈ વ્યક્તિ સંભાજી મહારાજના શરીરના ટુકડા પાણીની બહાર કાઢી, નદીની બહાર કાઢી અને તેના અંતિમ સંસ્કાર કરે છે, તો જે રીતે સંભાજી મહારાજને આટલી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી, તે જ ક્રૂરતાપૂર્વક જે તે વ્યક્તિની પણ હત્યા કરવામાં આવશે. આવી જાહેરાતના કારણે કોઈ પણ વ્યક્તિ સંભાજી મહારાજના શરીરના ટુકડા પાણીની બહાર કાઢી અને તેને અંતિમ સંસ્કાર આપવા માટે તૈયાર નહોતા. એવા સમયે નગર બહાર રહેતા દલિત સમાજના એક વ્યક્તિ, જેઓનું નામ હતું ગણપત મહાર. આ ગણપત મહારે પોતાના સાથી મિત્રો સાથે મળી અને નદીના પાણીમાં વહેતા આવતા સંભાજી મહારાજના શરીરના ટુકડાઓને એકઠા કર્યા અને તે ટુકડાઓને ભેગા કરી અને તેને સીવી અને ત્યારબાદ તે ટુકડાઓનો માનપૂર્વક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તે સમયે જે જગ્યાએ ગણપત મહારે સંભાજી મહારાજના શરીરના ટુકડાઓના અંતિમ સંસ્કાર કર્યા હતા, તે જગ્યાએ સમાધિ આવેલી છે. સંભાજી મહારાજની સમાધિ તે જ જગ્યાએ આવેલી છે, અને સંભાજી મહારાજની સમાધિની થોડેક જ નજીક ગણપત મહારની પણ સમાધિ આવેલી છે. પરંતુ આપણા દેશના કમનસીબ તો જુઓ, તે જ ગણપત મહાર કે જેને છત્રપતિ સંભાજી મહારાજના શરીરના ટુકડાઓને વહેતા પાણીમાંથી બહાર કાઢી ક્રૂર શાસક ઔરંગઝેબની સામે થઈ અને તેને બહાર કાઢી અને માનપૂર્વક જેના અંતિમ સંસ્કાર કર્યા હતા, જ્યાં સમાધિ બનાવરાવી, તે જ ગણપત મહારની સમાધિને જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો દ્વારા ખંડિત કરવામાં આવી હતી. કઈ દિશામાં જઈ રહ્યો છે આપણો સમાજ અને આ દેશ? એટલે એ વાત ક્યારેય ના ભૂલતા કે જે સમયે શૂરવીર મરાઠાઓ પણ સંભાજી મહારાજના પાર્થિવ દેહને પાણીમાંથી બહાર કાઢવા ડરતા હતા, એ સમયે અમારા મહાર ગણપત મહારે સંભાજી મહારાજના શરીરના ટુકડાઓને પાણીની બહાર કાઢી ભીમા નદીના તટ પર લાવી અને તેઓને સીવી અને ત્યારબાદ તેનો માનપૂર્વક અંતિમ સંસ્કાર કર્યા હતા. અને કોમેન્ટ્સમાં જે લોકોએ ગણપત મહારની સમાધિને નુકસાન પહોંચાડ્યું હતું, ખંડિત કરી હતી, તે લોકો માટે તમારા વિચારો રજૂ કરજો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો આગળ શેર કરો અને ફોલો કરો. જય હિન્દ, જય ભારત, જય ભીમ, જય સંવિધાન.